ગુડ મોર્નિંગ, સવાર થઈ ગઈ છે અને અમારા ભાર્ગવભાઈ તૈયાર થઈ ગયા છે. અત્યારે કપડામાં પાસે નરેશભાઈ તો હાવ તૈયાર થઈ ગયા છે, કેમ કે કંઈક નવીન કરશે એટલે. અને હવે જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે આપણે? આ શું છે ને હવન કરેલું છે. આ ત્રીજો છે ને પાટોત્સવ, તો ત્રીજો હવન થઈ ગયો છે શરૂઆત ને. ચાલો જઈ ત્યાં. તો મિત્રો નરેશભાઈ અમારે છે ને ડેલી બેન કરી દીધી છે, અને કહેવાય દેશી ડેલી. તમે જોઈ રહ્યા છો, ખાટલો આડો કરી દેવાનો મકાનને, બીજું કાંઈ ન કરવાનું હોય. અને આ બંને આગળ ચાલવા માંડ્યા છે ને આપણે પણ ત્યાં જઈએ અને જોઈ રીતનું આયોજન કરેલું છે, કેમ કે હવન છે ને મસ્ત મજાની વસ્તુ છે, બધી જોવાની છે. ધર્મ કાર્યની અંદર સ્વસ્તિક પૂજા કરવામાં આવે છે. અભિષેક કરાયો દાદા પડી ગઈ છે. બધા મિત્રો તૈયાર થઈ ગયા છે પાછા જોવા જવા માટે. દિવસમાં તો ખાઈ પીને વિયેવા હતા અમે, અને હવે નવા નવા મિત્રો પણ આવી ગયા છે, બધા એડ થઈ ગયા છે. અને આ વાગેન ના જવાનું છે. કોણ? રાવલ દેવા. હવે ભાઈ નિલેશભાઈ રાવલ દેવ. અમારા મિત્ર રાજુભાઈ પણ આવી ગયા છે, એ પણ વ્લોગ શરૂઆત કરી દીધી છે ને આજે અત્યારમાં વ્લોગ બનાવશો ને બાપુ? ફૂલ પબ્લિક થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. અત્યારમાં ગાડીઓની તો આમ લાઈન થઈ ગઈ છે. તમને છે ને પૂરો ડાક ડમરૂનો પ્રોગ્રામ બતાવવાનો છે અમારે. હા એમ સામેની સાઈડમાં આયોજન છે. અમારા કિશોરભાઈ એક બે શબ્દ બોલવા માંગે છે. તો અહીંયાથી લાઈવ સેટઅપ છે, તમે જોઈ રહ્યા છો કઈ રીતનું લાઈવ સેટઅપ કરી રહ્યા છે. જો ઠાકરની યાદી કરવી છે, કિરાણાની યાદી કરવી છે. આ પીર એ માનો કે પ્રગટ પીરાય છે ને એ કૃષ્ણ ભગવાન. એમ માનો કે જ્યારે અર્જુનજીની 82મી પેઢીએ આવ્યો હતો ને રાજા રણસિંહને એની વાતો કરી છે મારે. પણ એક જયકારો જબરદસ્ત હાથ ઊંચા કરી, નગર તો પછી આમ અને હાથ પહેલા ઊંચા કરો ને જયકારા પહેલા, તો આપણને એમ લાગે કે આ પ્રસાદી આજ એમાંનો આંગણ કાન ખરતરિયાના પાદરમાન આજ થોડું કામો મંડળે જબરદસ્ત આવું આયોજન કરીને એમાં પીરાઈની હાજરી થાય જબરદસ્ત. આશીર્વાદના મારી લાગણી ભગવતી મેલડી આય તમારી પવિત્ર વાણીથી અમને બધાને લાભજો.